સામાન્ય નાગરિકો અને પોલીસ પ્રશાસન વચ્ચે સીધો સંવાદ થઈ અને પ્રજાના પ્રશ્નોનું ઝડપી નિરાકરણ આવે ઉમદા હેતુથી આજરોજ રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશન દ્વારા એક વિશેષ લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું। આ લોક દરબારનો મુખ્ય ઉદ્દેશ પ્રજાજનો અને પોલીસ વચ્ચે સેવા સેતુ સ્થાપિત કરવાનો હતો, જેથી નાગરિકો નિર્ભય બનીને પોતાની સમસ્યા રજૂ કરી શકે। લોક દરબાર દરમિયાન ઉપસ્થિત જનતા દ્વારા વિવિધ પારિવારિક અને સામાજિક પ્રશ્નોની સાથે ખાસ કરીને ટ્રાફિકને લગતી વિકટ સમસ્યાઓ અંગે અનેક પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા। આ ઉપરાંત વર્તમાન સમયમાં સમાજને કોરી ખાતા દારૂ અને ડ્રગ્સના દૂષણ અંગે પણ નાગરિકો દ્વારા ગંભીર રજૂઆતો કરી તેના પર કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી। આજરોજ રાજકોટ શહેરના રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે વાર્ષિક લોક દરબારનું આયોજન કરવામાં આવેલું। આ લોક દરબારમાં એડિશનલ સીપી સાહેબ ચૈતન્ય માંડલિક સાહેબ તથા ડીસીપી ક્રાઇમ સાહેબ અને રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનના સ્ટાફ હાજર રહેલા અને પ્રજાએ વિવિધ પ્રશ્નો બાબતે પોલીસને રજૂઆત કરેલી છે। આ તમામ મુદ્દાઓ પોલીસ દ્વારા તમામ અધિકારીઓ દ્વારા નોંધવામાં આવ્યા છે અને તાત્કાલિક આ તમામ સમસ્યાઓનું નિરાકરણ થાય એ માટે તમામને જાણ કરવામાં આવી છે। આજના લોક દરબારના કાર્યક્રમમાં લોકોએ અલગ અલગ પ્રકારના વ્યક્તિગત તેમજ સામૂહિક પ્રશ્નોની રજૂઆત કરેલી છે। સાહેબ, ખાસ કરીને ટ્રાફિકનો મુદ્દો હતો એના વિશે જી રાજકોટ તાલુકા વિસ્તારમાં આજે જે લોક દરબાર યોજાયો એમાં આશરે 50% જેટલા પ્રશ્નો ટ્રાફિક રિલેટેડ પ્રશ્નો ઉપસ્થિત કરવામાં આવેલા છે અને આ પ્રશ્નોનું નિરાકરણ કરવા માટે રાજકોટ શહેરની ટ્રાફિક બ્રાન્ચ કટિબદ્ધ છે। આજે મેં વાત કરીએ તમામ અધિકારીશ્રીઓએ લોકોને જે પ્રજાના જાગૃત નાગરિકો આજના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા એ તમામને સંબોધન કર્યું છે અને સાયબર ક્રાઇમ, ડ્રગ્સનો વિરોધ કરવો તથા ટ્રાફિકના નિયમોનું પાલન કરવું આવા અલગ અલગ મુદ્દે તમામ લોકોને જાગૃત કરેલા છે અને આ લોકો પોતાના પરિવારજનો અને પોતાના સગા સંબંધીઓને પણ આ બધા વિષયોમાં જાગૃત કરે એ બાબતે એમને સમજ કરેલી છે।